નમસ્કાર. ચાલો આજે વાત કરીએ મોંઘવારીની. ફુગાવો એક એવો શબ્દ જે આપણે લગભગ રોજ સાંભળીએ છીએ, ખરું ને? ખાસ કરીને જ્યારે બજારમાં કંઈક લેવા જઈએ. પણ સવાલ એ છે કે ભારતમાં આ મોંઘવારીને માપવામાં કેવી રીતે આવે છે, અને જે રીતે માપવામાં આવે છે એટલે કે ગ્રાહક ભાવ સૂચકાંક CPI, શું એ આપણને અર્થતંત્રનું સાચું ચિત્ર બતાવી રહ્યો છે? ચાલો આજે આ જ જાણીએ. ઘણીવાર એવું લાગે છે ને કે આપણું કરિયાણાનું બિલ તો સતત વધતું જ જાય છે. દાળ, શાકભાજી, તેલ બધું જ મોંઘું થઈ રહ્યું છે. પણ પછી જ્યારે સરકારી આંકડા આવે ત્યારે લાગે કે આટલી બધી મોંઘવારી તો નથી. તો પછી આ બંને વચ્ચે આટલો તફાવત કેમ? આપણો અનુભવ અને સરકારી આંકડા, શું આ બંને અલગ અલગ વાર્તા કહી રહ્યા છે? ચાલો આજે આ ગૂંચ ઉકેલીએ અને સમજીએ કે આ સરકારી આંકડા બને છે કેવી રીતે. તો સૌથી પહેલા ફુગાવો એટલે કે મુદ્રાસ્ફીતિ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો એ છે ભાવ વધવાનો દર. સમયની સાથે વસ્તુઓ અને સેવાઓ કેટલી મોંઘી થઈ રહી છે. અને આ ભાવ વધારાને માપવા માટે આપણો દેશ એક ખાસ ઇકોનોમિક થર્મોમીટર વાપરે છે. આ થર્મોમીટરનું નામ છે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI. ઓકે, તો હવે આપણે આ ભાવ સૂચકાંકને જરા બારીકાઈથી સમજીએ. આ CPI આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે? કારણ કે આપણા જીવન નિર્વાહનો ખર્ચ કેટલો વધ્યો એ માપવાનો આજ તો મુખ્ય આધાર છે. જુઓ, CPIને સમજવા માટે એક શોપિંગ બાસ્કેટની કલ્પના કરો. આ બાસ્કેટમાં એવી બધી જ વસ્તુઓ અને સેવાઓ છે જે એક સામાન્ય પરિવાર રોજિંદા જીવનમાં વાપરે છે, જેમ કે અનાજ, દૂધ, કપડાં, ઘરનું ભાડું, પેટ્રોલ વગેરે. દર મહિને સરકાર આ જ બાસ્કેટની વસ્તુઓના ભાવ ચેક કરે છે અને એના પરથી ખબર પડે છે કે ગયા મહિના કે ગયા વર્ષની સરખામણીમાં આપણું જીવન જીવવું કેટલું મોંઘું થયું. હવે ફુગાવાને માપવા માટે બીજા પણ ઇન્ડેક્સ છે, જેમ કે WPI એટલે કે જથ્થાબંધ ભાવ સૂચકાંક. પણ CPI અને WPIમાં એક મોટો ફરક છે. WPI એ ફેક્ટરી કે મોટા વેપારીઓના સ્તરે ભાવને માપે છે, જ્યારે CPI એ ભાવને માપે છે જે આપણે દુકાનદારને ચૂકવીએ છીએ, એટલે કે રિટેલ ભાવ. અને એટલે જ ભારતીય રિઝર્વ બેંક માટે CPI ખૂબ જ મહત્વનું છે, કારણ કે જ્યારે તેઓ લોનના વ્યાજદર નક્કી કરે છે ત્યારે તેઓ એ જોવા માંગે છે કે સામાન્ય માણસના ખિસ્સા પર કેટલી અસર પડી રહી છે, અને એ CPI જ બતાવે છે. હવે આ ચાર્ટ પર નજર કરો. આ છે CPI બાસ્કેટનું બંધારણ. અને જુઓ, સૌથી મોટો હિસ્સો કોનો છે? ખોરાક અને પીણાનો, લગભગ 46%. જરા વિચારો, આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જો ડુંગળી, બટાકા કે દાળના ભાવમાં થોડો પણ ઘટાડો થાય તો તેની સીધી અને મોટી અસર આખા CPI આંકડા પર પડે છે. આ વાત યાદ રાખજો, કારણ કે આપણે આ મુદ્દા પર પાછા આવીશું. સારું, અત્યાર સુધી તો બધું બરાબર લાગ્યું, પણ હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. સવાલ એ છે કે શું આપણું આ ઇકોનોમિક થર્મોમીટર ખરેખર સાચું તાપમાન બતાવી રહ્યું છે? કારણ કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે આ માપણીમાં કેટલીક ગંભીર ખામીઓ છે. આ એક જ સંખ્યા બધું જ કહી દે છે. 2012 આ આપણા વર્તમાન CPIનું બેઝ યર એટલે કે આધાર વર્ષ છે. આનો સીધો મતલબ એ છે કે આજે જે મોંઘવારી મપાય છે તે વાત પર આધારિત છે કે લોકો 2012માં ક્યાં અને કેવી રીતે ખર્ચ કરતા હતા. એક દાયકા કરતાં પણ જૂની વાત. હવે આપણે જાતે જ વિચારીએ, શું 2012માં જે રીતે પૈસા વપરાતા હતા એ જ રીતે આજે વપરાય છે? બિલકુલ નહીં. તો આ જૂના આધાર વર્ષને કારણે સમસ્યાઓ શું છે? સૌથી પહેલી, આપણી વપરાશની બાસ્કેટ જ જૂની થઈ ગઈ છે. બીજું, આપણા જીવનમાં જે ડિજિટલ ખર્ચાઓ ઉમેરાયા છે તેની તો કોઈ ગણતરી જ નથી. ત્રીજું, ઘરના ભાડા જેવા ખર્ચને ઓછો આંકવામાં આવે છે. ચોથું, બજારમાં જે છુપી મોંઘવારી છે એ પકડાતી નથી. અને પાંચમું, દરેક રાજ્યની પરિસ્થિતિ અલગ હોય છે પણ એની ચોક્કસ ગણતરી થતી નથી. આને જ કહેવાય ડિજિટલ બ્લાઇન્ડ સ્પોટ. 2012માં કેટલા લોકો પાસે સ્માર્ટફોન હતો? આજે આપણા જીવનનો કેટલો મોટો હિસ્સો મોબાઈલ ડેટા, ઓનલાઈન શોપિંગ અને નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ જેવા સબસ્ક્રિપ્શન્સ પર ખર્ચાય છે. આ બધા ખર્ચા આપણા માસિક બજેટનો એક મોટો ભાગ છે. પણ CPIની બાસ્કેટમાં આમાંથી કશું જ નથી. આના કારણે ખાસ કરીને શહેરોના રહેતા લોકો માટે જીવન નિર્વાહનો સાચો ખર્ચ પકડાતો જ નથી. ક્યારે એવું બન્યું છે કે મનપસંદ ચિપ્સનું પેકેટ ખોલ્યું હોય અને અંદર હવા વધારે અને ચિપ્સ ઓછી નીકળી હોય? અથવા તો
સાબુની ગોટી પહેલા કરતાં નાની થઈ ગઈ હોય પણ ભાવ એટલો જ હોય. આને જ કહેવાય છે શ્રિંકફ્લેશન, એટલે કે સંકોચન મુદ્રાસ્ફીતિ. કંપનીઓ સીધો ભાવ વધારવાને બદલે પ્રોડક્ટનું વજન કે સાઇઝ ઘટાડી દે છે. આ એક પ્રકારની છુપી મોંઘવારી છે, જેને સત્તાવાર આંકડાઓ ભાગ્ય જ પકડી શકે છે. તો આ બધાનું પરિણામ શું છે? પરિણામ એ છે કે સત્તાવાર આંકડા અને જમીની હકીકત વચ્ચે એક મોટી ખાઈ બની ગઈ છે. સરકાર કદાચ કહે કે ફુગાવો તો ખાલી 5% જ છે, પણ સામાન્ય માણસ જ્યારે બજારમાં જાય ત્યારે તેને લાગે છે કે મોંઘવારી તો 10-12% જેટલી છે. અને એમાંય જ્યારે પગાર એટલો વધતો ન હોય અને ઘરના ભાડા જેવો ખર્ચ સતત વધતો જતો હોય ત્યારે આ તફાવત વધારે તકલીફ આપે છે. ઓકે, તો સમસ્યાઓ તો આપણે સમજી લીધી, પણ શું આનો કોઈ ઉકેલ છે? શું આપણા આ ઇકોનોમિક થર્મોમીટરને વધારે સચોટ બનાવી શકાય? હા, બિલકુલ. ચાલો જોઈએ કે નિષ્ણાતો આ માટે કયા સુધારા સૂચવી રહ્યા છે. નિષ્ણાતોની ભલામણો એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, આધાર વર્ષને 2012થી બદલીને કોઈ નવું વર્ષ જેમ કે 2024 કરવામાં આવે. બીજું, પેલી જે બાસ્કેટ છે એને પણ બદલવાની જરૂર છે. ખોરાકનું વજન થોડું ઓછું કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને બીજી સેવાઓનું વજન વધારવું જોઈએ. ત્રીજું, ઘરના ભાડા અને ડિજિટલ ખર્ચને માપવાની રીતને સુધારવી પડે. ચોથું, આખા દેશ માટે એક જ આંકડાને બદલે રાજ્યો અને શહેરો માટે અલગ અને વધુ સચોટ ઇન્ડેક્સ બનાવવા. અને છેલ્લે, પેલી શ્રિંકફ્લેશન જેવી છુપી મોંઘવારીને પણ ગણતરીમાં લેવાની કોઈક રીત શોધવી પડશે. હવે કદાચ એમ લાગે કે આ બધી તો બહુ ટેકનિકલ વાતો છે. એક આંકડો થોડો આમ હોય કે તેમ, એનાથી શું ફરક પડે? પણ સાચી વાત એ છે કે આ એક આંકડાથી ઘણો મોટો ફરક પડે છે. ચાલો સમજીએ કેમ. જુઓ, આ CPIનો આંકડો જ નક્કી કરે છે કે RBI તમારી લોનના વ્યાજદર વધારશે કે ઘટાડશે. સરકારી કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું કેટલું વધશે એ પણ આના પર જ નિર્ભર છે. પ્રાઇવેટ કંપનીઓમાં પણ પગાર વધારાની વાટાઘાટોમાં આ આંકડાનો ઉપયોગ થાય છે. અને એટલું જ નહીં, સરકારની વ્યાપાર અને ખાદ્ય સુરક્ષા જેવી મોટી મોટી નીતિઓ પણ આ જ આંકડાને આધારે બને છે. એટલે ટૂંકમાં કહીએ તો આ એક આંકડાની સીધી અસર કરોડો લોકોના ખિસ્સા પર અને તેમની ખરીદ શક્તિ પર પડે છે. અને એટલા માટે જ આ આંકડો સાચો હોવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આપણું થર્મોમીટર જ ખોટું તાપમાન બતાવતું હોય તો તેના આધારે લેવાયેલી દવા પણ ખોટી જ હોવાની. એ જ રીતે જો ફુગાવાનો આંકડો જ વાસ્તવિકતાથી દૂર હોય તો તેના આધારે લેવાયેલા આર્થિક નિર્ણયો દેશને અને દેશના દરેક નાગરિકને નુકસાન પહોંચાડી શકે છે. અને અંતે એક મોટો સવાલ એ પણ છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં જ્યાં આપણી જરૂરિયાતો અને ખર્ચ કરવાની રીતો રોજ બદલાઈ રહી છે, ત્યાં શું કોઈ એક જ આંકડો ક્યારેય પણ સંપૂર્ણ આર્થિક વાસ્તવિકતાને માપી શકે છે? કદાચ નહીં. આ વિષય પર વિચારવા જેવું ખરું.